નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું ભરેલા સરગવાનું શાક. આ મેં 250 સરગવો લીધેલો છે, તેને મેં ધોઈ અને કોરો કરી હવે આપણે એનું કટિંગ કરશું. આ રીતે પહેલા આપણે આની છાલ ઉખેરી લઈશું ચારે બાજુથી. આ આપણે છાલ ઉખેરી લીધી છે, હવે આપણે એનું કટિંગ કરશું. આ રીતે આપણે 1ના 2 કે 3 ભાગ જેવી લાંબી મોટી ચીર જોતી હોય એ ટાઈપના કટિંગ કરી લઈશું. આમાં લાંબી ચીર રાખવાથી આપણે એમાં મસાલો સારી રીતે ભરી શકીએ છીએ. કટિંગ કર્યા પછી આપણે આ રીતે એક એક ચીરમાં વચ્ચેથી ચેકા મારશું, જેમાં આપણે મસાલો ભરવાનો છે. આ રીતે બે ચમચી ચણાનો લોટ લઈશું, જેને ધીમા ગેસે આપણે શેકી લઈશું. આ રીતે લોટ થોડોક લાલાશ પડતો થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ લોટ આપણો શેકાઈ ગયો છે. હવે આપણે એનો મસાલો બનાવશું. મસાલા માટે મેં 1 ચમચી લસણની ખાંડેલી ચટણી લીધેલી છે, 1 ચમચી ધાણા જીરું દળેલું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ, લીલા ધાણા જે મેં ધોઈને ચોખ્ખા કરેલા છે. આ રીતે 1 લીંબુનો રસ આપણે મસાલામાં નીચવી લઈશું. 1 ચમચી ગરમ મસાલો, જે ફરજિયાત નથી. તમને તીખું ઓછું ભાવતું હોય તો તમે ગરમ મસાલો કેન્સલ પણ કરી શકો છો. 1 પાવલું તેલ. આ રીતે બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જે સરગવામાં ચીરો પાડી હતી તેમાં આ મસાલાને વ્યવસ્થિત ભરી દઈશું. આ રીતે બધી એક એક શીંગો આપણે મસાલાથી ભરી દઈશું. આ રીતે બધી શીંગો મસાલાથી ભરીને તૈયાર છે. હવે આપણે શાકનો વઘાર કરશું. વઘાર કરવા માટે મેં 2 પાવડા તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખશું. રાઈ કકડી જાય એટલે એમાં આપણે હિંગ નાખશું. હવે આપણે એમાં ભરેલી શીંગો નાખશું. આ રીતે બધી શીંગો મિક્સ કરી લઈશું આપણે. શીંગો ભરતા જે મસાલો વધ્યો છે તેને આપણે ઉપર ભભરાઈ દઈશું, જેનાથી આપણો રસો ઘાટો અને રસાદાર થશે. હવે આપણે આમાં જેવો રસો રાખવો હોય તે પ્રમાણે અડધો ગ્લાસ અથવા 1 ગ્લાસ પાણી અને તેને 2 સીટી વગાડી લઈશું.
સરગવાનું શાક તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.